મોબાઈલ નંબરનો છેલ્લો આંકડો તમારી કિસ્મત ચમકાવી શકે છે। અંક જ્યોતિષ તમારા મોબાઈલના છેલ્લા આંકડા વિશે શું કહે છે, ચાલો જાણીએ। જો તમારા મોબાઈલ નંબરનો છેલ્લો અંક 0 હોય તો આ સંખ્યા આધ્યાત્મિક અને રહસ્યમય શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે। આ સંખ્યા ધરાવતા લોકો બીજાઓને મદદ કરવામાં સૌથી આગળ હોય છે, જોકે તેઓ ક્યારેક એકલતા પણ અનુભવી શકે છે। અને જો તમારા મોબાઈલ નંબર છેલ્લો અંક 1 હોય તો તેનો અર્થ થાય છે કે તમારી પાસે અન્ય લોકો કરતા વધુ નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસ છે। આ અંક ધરાવતા લોકો જન્મથી જ નેતા હોય છે। તેઓ મહત્વાકાંક્ષાંક અને આત્મવિશ્વાસથી ભરેલા હોય છે। આ લોકો ક્યારેય હઠીલા પણ હોઈ શકે છે। અને જો તમારા મોબાઈલ નંબરનો છેલ્લો અંક 2 હોય તો આ લોકો ભાવનાત્મકતા અને સહયોગ દર્શાવે છે। આ અંકના લોકોમાં અદ્ભુત સંવેદનશીલતા અને સંબંધોમાં સંતુલન જાળવવાની ક્ષમતા હોય છે, પરંતુ આ લોકો સરળતાથી દુઃખી થઈ જાય છે। અને જે લોકોનો મોબાઈલ નંબરનો છેલ્લો અંક 3 હોય, આવા લોકો જીવંતતા અને આકર્ષક વ્યક્તિથી ભરેલા હોય છે। આ સાથે આ લોકો કલા, લેખન અને સામાજિક કાર્યક્રમોમાં સાથે જોડાયેલા હોય છે। અને જે લોકોના મોબાઈલ નંબરનો છેલ્લો અંક 4 હોય તે લોકો સ્થિર અને મહેનતુ હોય છે। આ સાથે આ લોકો કામમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ બતાવવાનું ટાળે છે। જો કોઈ પણ વ્યક્તિનો મોબાઈલ નંબરનો છેલ્લો અંક 5 હોય તો તેનો અર્થ એ થાય છે કે આવા લોકો જોખમ લેનારા અને મુક્ત મનના હોય છે। આ લોકોને મુસાફરી અને જીવનમાં નવા અનુભવો ગમે છે। અને જો તમારા મોબાઈલ નંબરનો છેલ્લો અંક 6 હોય તો તેનો અર્થ છે કે તમે પરિવાર પ્રેમી અને જવાબદાર વ્યક્તિ છો। તમારું ધ્યાન તમારા પરિવાર અને સંબંધો પર છે અને તમે બીજાઓની ચિંતા કરવાની આદત હોય છે। અને જો તમારા મોબાઈલ નંબરનો છેલ્લો અંક 7 હોય તો તેનો અર્થ એ થાય છે કે તમે ચિંતાશીલ અને જ્ઞાની છો। તમે જીવનના રહસ્ય અને જ્ઞાનને સમજાવવામાં રસ છે। તમે જીવનના ઊંડાણોમાં એકલા રહેવાનું ગમે છે। અને જો તમારા મોબાઈલ નંબરનો છેલ્લો અંક 8 હોય તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં સંપત્તિની સારી શક્યતાઓ છે। તમે વ્યવસાયિક માનસિકતા ધરાવતા વ્યક્તિ છો। આ સાથે તમે ભૌતિક સફળતા પ્રાપ્ત કરવા માંગો છો અને જીવનમાં મોટું સ્થાન પ્રાપ્ત કરવા માંગો છો। અને જે લોકોનો મોબાઈલ નંબર 9 થી સમાપ્ત થતો હોય તે લોકો પોતાના જીવનમાં દયાળુ બનવાનું અને બીજાઓની સેવા કરવાનું પસંદ કરે છે। આ સાથે તેઓ હંમેશા બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહે છે। આ લોકો ખૂબ જ સારા અને સાચા